ફ્રેન્ડ્સ, એક ગુડ ન્યૂઝ છે. મારી જ્ઞાતિના સમાજે મારું સન્માન કરવાનું નક્કી કર્યું છે. મેં ગયા અઠવાડિયે સંમતિ પણ આપી દીધી છે અને મારા દાદાજીએ તાબડતોબ પોસ્ટકાર્ડ લખીને અમારા સગાવાલાઓને જણાવી દીધું છે કે ગિરિયાનું સમાજ રત્નના એવોર્ડ વડે સન્માન થવાનું છે. જરૂર આવજો. બાપુજીએ સફેદ કલરનો સફારી સીવડાવવા આપી દીધો. દાદાજી 2 જોડી સિલ્કના જબ્બા ને ધોતિયા લઈ આવ્યા. સુશીલા 6000ની સાડી લઈ આવી છે. હિતિયો ઢીચણ પરથી ફાટેલું જીન્સ લઈ આવ્યો છે અને ચળકતું બ્લેઝર લઈ આવ્યો છે. હું મારે માટે શેરવાની સીવડાવવાનો છું. કુલ્લે 32000નું બિલ આવ્યું છે. બદલામાં જ્ઞાતિવાળા 600-700 રૂપિયાની એક્રેલિકની કંઈક ટ્રોફી આપશે અને 85 રૂપિયાની સાલ ઓડાડશે. શું છે, ગયા વર્ષે એક વડીલનું સન્માન કર્યું ત્યારે એમને જે સાલ ઓડાડી એમાં 75 રૂપિયાનું લેબલ રહી ગયું હતું. એ મેં જોયું હતું. આ વખતે 10 રૂપિયા ભાવ વધારાના એમ. હવે સન્માન પતી જાય પછી મારે એક નાનકડું પ્રવચન કરવાનું અને એ પ્રવચનમાં જ્ઞાતિને સારા કામો કરવા માટે 11000 રૂપિયાનું દાન જાહેર કરવાનું. શું છે કે આ એક પ્રથા છે. આમ નથી ગમતું પણ આમ પાછું ગમે પણ છે. હમણાં 2 વર્ષ પહેલાં અમારી જ્ઞાતિના એક એવા વડીલને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપ્યો જે ચીટિંગના કેસ માટે 6 મહિના જેલમાં જઈ આવ્યા હતા. પણ ચીટિંગ કરતાં કરતાં એટલું કમાયા અને પછી એમણે શક્ય એટલું દાન કર્યું. શું છે, ઇન્કમ ટેક્સ બચાવવા ને છાપ સુધારવા. એ ચીટર ભાઈ દાનવીર તરીકે પંકાઈ ગયા અને અમારી જ્ઞાતિએ એમનું જ્ઞાતિ રત્નના એવોર્ડ વડે સન્માન કર્યું. જો તમે મારા વિશે કાંઈ ઊંધું જતું નહીં સમજતા. આપણે કોઈ ચીટિંગ ક્યારેય કરી જ નથી. પણ શું છે, હવે આ વર્ષે છે ને કોઈ 11000નું દાન આપવા તૈયાર નહોતું એટલે મને પસંદ કર્યો. અને આમ જુઓ તો 11000માં કંઈ જ્ઞાતિ રત્ન એવોર્ડ ખોટો નથી. આપણે જોજો, આ વાત તમારે કોઈને કરવાની નથી. આ તો આપણે ઘર જેવા સંબંધ છે એટલે મેં તમને કહ્યું. આપણે એક વાત યાદ રાખજો, આજ પછી તમારે બધાએ મને જ્ઞાતિ રત્ન ગુજ્જુભાઈ ગિરીશ કુમાર કહીને બોલાવવો પડશે. સાહેબ, વેપાર કરવો એ ગુજરાતીના બ્લડમાં હોય છે. આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારે પણ વેપલો ચાલુ કર્યો છે. મેં અને મારા મિત્ર લુખેશે મળીને કેરીનું બિઝનેસ શરૂ કર્યું છે. શું છે, જુનાગઢથી કેરીઓ મંગાવીએ છીએ અને ગીરના સાસણ જેવી જોરદાર કેરી એવા લેબલ મારીને બોક્સ વેચીએ છીએ. સૌથી પહેલો ઓર્ડર મારા સસરાનો લીધો, 100 બોક્સ. જોકે હમણાં તો ઉધાર આપ્યું છે પણ જ્યારે પૈસા આવશે એ અમારો પહેલો પ્રોફિટ. અને લુકેશનું તો સર્કલ કેટલું મોટું છે તમે જાણો જ છો. બસ આ ધંધો અમારો નીકળી પડવાનો. નીકળી પડી દોસ્ત, નીકળી પડી. કેરીનો ધંધો આપણને ફળ્યો. એમ? દુબઈ થી ઓર્ડર આવ્યો છે. દુબઈ થી ડોન ને ત્યાં લગન છે. આખી અંડરવર્લ્ડ જ્ઞાતિ જમવાની છે. રસપુરીનું જમણ છે. આખું એક કન્ટેનર ભરીને કેરીઓ મોકલવાની છે. લુકેશ તું તો મને એટેક લવડાવી દઈશ. હું તો કહું છું છાપામાં જાહેરાત આપી દઈએ, અંડરવર્લ્ડ કી પહેલી પસંદ સાસણ બ્રાન્ડ કેરી. અરે શું ખો તને યાર ગિરિયા ધંધો કરતા નથી આવડતો. હવે આવી બધી છાપામાં જાહેરાત ના આપવાની હોય. ચૂપચાપ ધંધો કરીને પૈસા અંદર કરી લેવાના. સમજી ગયો. એક કન્ટેનર એટલે કેટલા રૂપિયાનો માલ હશે? ગિરિયા 1.5 કરોડ રૂપિયાનો માલ. આજે કેરીઓ મોકલી દેવાની છે. અને તારા રતી ફુવા છે ને એમને ફોન કરીને મેં કેરીનો ઓર્ડર પણ આપી દીધો છે. અને ચોખવટે કરી લીધી છે કે જુઓ ભાઈ, અમને જેવા દુબઈ થી પૈસા આવશે એવા તમને તરત પૈસા મળી જશે. એ તો વ્યવહારિક છે. આપણે કોઈના પૈસા ખોટા નથી કરવા. બસ. કાલે તો સ્ટીમરમાં બધી કેરીઓ દુબઈ ભેગી. લુકેશ મારી પાસે આવ, મારે તને પપ્પી કરવી છે. મારો ગિરિયો લાવ 2000 રૂપિયા. પપ્પી કરવાના? ના ભાઈ ના. હવે અત્યારે ટેક્સી પકડું છું અને જઉં છું એજન્ટ પાસે. બધી ફોર્માલિટી પતાવીને પછી આવું છું. બરાબર છે. ફટાફટ ફોર્માલિટી પતાવી દે. આ 2000 રૂપિયા લે ભાઈ. 2000? અરે 2 શું, આ 3000 રાખ. વાહ ગિરિયા, જલ્દી જઈને આવું છું. ઓકે. હા. खाना मिलेगा पीना मिलेगा, भाई की शादी में केरी का रस भी मिले. ગઈ ગિરિયા, બધી કેરીઓ દુબઈ રવાના થઈ ગઈ સ્ટીમરમાં. વાહ. લુકેશ, હવે આપણે કેબીસી બની જઈશું. કેબીસી? કેરીએ બનાવ્યા કરોડપતિ.
વાહ વાહ, ભેજું છે. મને શું વિચાર આવે છે લોકેશ, મારા પૈસા છે ને ડાયરેક્ટલી સ્વિસ બેંકમાં જમા કરાવી દે. બેંકમાં ડાયરેક્ટલી? અરે વાહ. એટલે શું ઘરે કોઈની ખટપા. આલે ફોન આવ્યો ફોન તારો. આવ્યો. આલે લે, ભાઈનો જ ફોન છે, તું જાતે જ કહી દે. હું ભાઈ સાથે વાત કરું. અરે भाई आज सत श्री अकाल है, जो भी आपका रिलीजन मतलब भाई गिरीश भाई गुजराती गुज्जू भाई अभी आप केरी देखना, इसे आंगले चाट जाएंगे आंगले. हैं? शादी क्यों कैंसिल हो गई है? क्या आपकी कोई चाची मर गई है? अरे पर तो केरी वापस भेज रहे. अरे पर वो दुबई से वापस आएगी तो पूरी सड़ जाएगी. हम वो सड़ेली केरी का क्या? एक मिनट वो पार्टनर से बात करो. पार्टनर बात करे ने के पाछी मोकले. लो भाई, पेमेंट सर, भाई हमारे पेमेंट का क्या होगा भाई? हाँ? ठीक है. सो ठीक है. ये कैसे? अगर पेमेंट मांगोगे तो केरी की साइज की गोली खानी पड़ेगी.